સાયલા તાલુકાના ચોરવીરા ગામે ગેરકાયદેસર કોલસાના કૂવા ઉપર દરોડો પાડીને 25 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 25 જેટલા મજૂરોને કૂવામાંથી રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેની ટીમે સાયલાના ચોરવીરા ગામે આકસ્મિક દરોડો પાડતા કોલસાનું ગેરકાયદે ખનન કરતા કૂવા ઉપરથી 3 ટ્રેક્ટર, 4 જનરેટર, 8 ચરખી, 8 બકેટ, 4 બાઇક, 100 મેટ્રિક ટન કોલસો મળી આવતા 25 લાખ રૂપિયા 10,000નો મુદ્દામાલને જપ્ત કરી કોલસાના કૂવામાંથી 25 મજૂરોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ગામના તલાટી અને સરપંચ સામે પણ કાર્યવાહી કરવા સાયલાના મામલતદારને સૂચના અપાઈ હતી.